હાઈવે પર ઉભેલા ટ્રક ટેલર પાછળ આઈસર ટેમ્પો ઘૂસી જતા ચાલકનું કરુણ મોત, કેબિનનો કચ્ચર ગાણ, ફસાયેલા ચાલકનો મૃતદેહ ભારે જહેમતે બહાર કઢાયો. પારડીમાં આવેલા નેશનલ હાઈવે નંબર 48 પર ફાઉન્ટેન હોટલ સામે મધરાતે બનેલા ભયાનક અકસ્માતમાં એક આઈસર ટેમ્પો ચાલકનું કરુણ મોત નીપજ્યું છે. અકસ્માત એટલો જોરદાર હતો કે ટેમ્પાના કેબિનનો ભાગ સંપૂર્ણપણે કચ્ચરગાણ થઈ ગયો હતો અને ચાલક અંદર ફસાઈ જતા કેબિનમાં જ દમ તોડ્યો હતો. માહિતી મુજબ ટ્રક ટેલર નંબર MH46H7799 હાઈવે પર કોઈ કારણસર રસ્તા પર ઊભો હતો. તે દરમિયાન આઈસર ટેમ્પો નંબર GJ06AZ0810 લઈને તેનો ચાલક વિનય બટોહીસિંહ ઉંમર વર્ષ 32 રહેવાસી નાલાસોપારા મહારાષ્ટ્ર પસાર થઈ રહ્યો હતો. ફાઉન્ટેન હોટલ સામે પહોંચતા જ રાત્રિના અંધકારને કારણે ચાલકને ઊભેલું ટ્રક નજરે ન આવતા ટેમ્પો જોરદાર ઝડપે ટેલરના પાછળના ભાગે ધડાકેભેર અથડાયો હતો. ટક્કર એટલી ગંભીર હતી કે ટેમ્પાનું કેબિન ચકનાચૂર થઈ ગયું હતું. ચાલક વિનયસિંહ કેબિનમાં જ ફસાઈ ગયો હતો. અગ્નિશામક દળ અને પારડી પોલીસની મદદથી ભારે જહેમત બાદ ચાલકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો અને પારડી પોલીસે મૃતદેહનો કબજો લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.